અમદાવાદ શહેરની પૂર્વમાં શિક્ષણની જ્યોત સમી કૌટિલ્ય શાળાના આ નવરસ વાર્ષિકોત્સવમાં આપ જ્યારે ઉમળકા સાથે અહીં ઉપસ્થિત થયા છો ત્યારે હું કૌટિલ્ય પરિવાર વતી હેતલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રીમાન રમણભાઈ પાટીલ સાહેબ, શ્રીમાન શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ, શ્રીમાન શ્રી કનુભાઈ પટેલ સાહેબ, શ્રીમાન સોહેલભાઈ પટેલ સાહેબ, તેમજ અંગ્રેજી માધ્યમના કિરણ મેડમ, ગુજરાતી માધ્યમિક વિભાગના સેજલબેન, પ્રાઇમરી વિભાગના હિપ્પલભાઈ પટેલ સાહેબ, શિક્ષક મિત્રો તેમજ વાલી મિત્રોનું હું કૌટિલ્ય પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આકાશમાં પૂનમનો ચંદ્ર શીતળ પ્રકાશ ફેલાવે છે તેમ વસ્ત્રાલ નગરના શ્યામપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ હોલને આપણે આજે સૌએ શોભાયમાન કર્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા નવરંગ વાર્ષિકોત્સવનો ઉમળકો આપની હાજરી તથા ચહેરા પરની ખુશી પરથી વર્તાઈ જ આવે છે. વાલીગણ જોઈને મને એવું કહેવાનું મન થાય છે, અમારી શાળામાં નવરસ વાર્ષિકોત્સવની તૈયારી છેલ્લા 20-25 દિવસથી ચાલતી જ હતી. તેની પાછળ અમારા આચાર્યશ્રી, કોરિયોગ્રાફર, શિક્ષક મિત્રો પૂરેપૂરી ટીમ લાગેલી હતી. પરંતુ વાલી મિત્રોનો સૌથી મોટો ફાળો રહેલો છે, કારણ કે બાળકને જો પોતાના ઘરેથી જ પ્રોત્સાહન ન મળે તો બાળક આગળ વધી ન શકે. અને આજની આટલી બધી સંખ્યા જોતા પોતાના માટે વાલી મિત્રોએ જોરદાર તાળીઓ પાડવાની છે, કારણ કે વાર આજે ગુરુવાર છે, જે ચાલુ દિવસ છે. કેટલાક વાલી એવા હશે કે પોતાની જોબ હશે તો પણ અડધી રજા મૂકીને અહીં આવ્યા છો. એ બદલ કૌટિલ્ય પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અવસર છે આનંદનો, પ્રસંગ છે ઉત્સાહનો. અવસર છે આનંદનો, પ્રસંગ છે ઉત્સાહનો. આપ સૌ આવ્યા તો રંગ આવશે અમારા નવરસનો. આપ સૌ આવ્યા તો રંગ આવશે અમારા નવરસના. થનગનતે હૈયે આપને આવકારું છું. થનગનતા હૈયે આપને આવકારું છું. કૌટિલ્યના ગુંજનથી ઘેરા નાદને ગંજાવીશું. કૌટિલ્યના નાદથી ઘેરા નાદને ગુંજાવીશું. શાળાનું વધુ એક સત્ર પૂરું થયું. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના શારીરિક અને વ્યક્તિગત વિકાસના અનેક કાર્યક્રમો હાથ ધરાયા. તમે અમારી પીપીટી કીટ ઉપર પણ નિહાળ્યું હશે કે શૈક્ષણિક તેમજ વ્યક્તિગત વિકાસના કાર્યક્રમો થયેલા. પણ વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરી રહ્યા છે તે તેમના માટે લેવામાં આવતી પરીક્ષાઓના પરિણામ થકી આપ જાણી શકો છો. પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ અને માનવીય ગુણોના વિકાસ અર્થે જે પ્રવૃત્તિઓ શાળા દ્વારા તથા માતા પિતા દ્વારા કરવામાં આવે છે તે આપ ક્યારે જાણી શકો? તો ચાલો તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયાસ જે કરેલો છે તે આપણે સૌ નિહાળીશું. હું વાત કરું તો આ શાળા સાથે મારી વ્યવસાયિક કારકિર્દીના પણ 4 વર્ષ જોડાયેલા છે. બે ગઝલ બે ગીતના શબ્દો ચડાવું છું. બે ગઝલ બે ગીતના શબ્દો ચડાવું. પ્રથમ માતૃભાષાને વંદન કરું છું. આપણી સંસ્કૃતિની જ્યારે પૂજા કરવાની વાત હોય, આપણી સંસ્કૃતિની જ્યારે પૂજા કરવાની વાત હોય, આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાની વાત હોય ત્યારે આપણી માતૃભૂમિ ગુજરાત
અને માતૃભાષાના વંદન સાથે આપણે સૌ દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીશું. મંચસ્થ બિરાજમાન મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારશે. શાળાના ટ્રસ્ટી શ્રી પ્રવીણ સર, કમલ સર, કનુ સર, સોહિલ સર, ભરતભાઈ સર, કિરણ મેડમ, હિપ્પલ સર અને સેજલબેન દીપ પ્રાગટ્ય માટે પધારશે. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ કુરુત્વં કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. દીપ પ્રાગટ્ય કરવા બદલ અંતઃકરણપૂર્વક આપનો આભાર. દીપ પ્રાગટ્ય એટલે શું? તો મને અનિલ જોશીનું અછાદંશ યાદ આવે છે. એક સાંજે એક ઘટના બને છે કે મધુમાલતીની એક દુબરી કડીને સ્વપ્ન આવે છે અને ઊંઘમાં હિપકા ભરવા લાગે છે અને હિપકા ભરતી ભરતી કહે છે કે આવતીકાલે સૂરજ ઉગવાનો નથી, હવે શું કરીશું? ત્યારે શેષનાગે કાનમાં કહ્યું કે બ્રહ્માજીને કહીએ કે બીજો સૂરજ ઘડાવી શકાય, પણ શું એમના સુધી જાય કોણ? તળાવમાંનો દેડકો બોલ્યો, ડ્રાઉં ડ્રાઉં, હું જાઉં. સાપને આ સાંભળીને હસવું આવી ગયું. છેવટે એક આગિયો બોલ્યો, તમે લંગડે પગે ક્યારે પહોંચશો? છેવટે મનમાં થોડુંક તેજ ભેગું કરીએ આપણે આગિયા બધા મળીને અને પોતીકો એટલે કે પોતાનો સૂરજ બનાવીએ. પોતીકો સૂરજ હોવું એટલે પોતીકું અજવાળું